અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ એકમ 8માં આજે આપણે વાત કરવાના છીએ ઉદાહરણ 8.6 અને 8.7ની 8.6 ઉદાહરણ તમારી પાસે છે, જેમાં વાત કરી છે આપણને કે પૃથ્વીનું વજન કરવું. તમને નીચેની વિગતો આપી છે, જેની કિંમત છે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. રેડિયસ જે છે પૃથ્વીની અર્થની રેડિયસ આપણને આપી છે 6.37 ગુણ્યા 10⁻6 મીટર. ચંદ્રનું જે અંતર જે છે એ આપણી પાસે છે અહીંયા આર, એ 3.84 ગુણ્યા 10⁸ મીટર. અને ચંદ્રના પરિભ્રમણનો જે આવર્તકાળ જે છે એ આપણને આપ્યો છે 27.3 દિવસ જેટલો. બે જુદી જુદી રીતોથી પૃથ્વીનું દળ જે છે એટલે કે માસ જે છે આપણે મેળવવો છે, તો એ આપણે દાખલો આજે અત્યારે અહીંયા ગણીએ છીએ. ઉદાહરણ 8.7 જે છે એ પણ આપણે સમજી લઈએ પ્રથમ, કે સમીકરણ 8.38માંના અચળાંક કે ને દિવસ અને કિલોમીટરમાં દર્શાવો. જે આપણી પાસે પહેલી માહિતી માંગી છે તેમાં, કે જ્યાં કે જે છે તેની વેલ્યુ 10⁻13 સેકન્ડ સ્ક્વેર પર મીટર ક્યુબ આપેલ છે. ચંદ્રની પૃથ્વીથી 3.8 ગુણ્યા 10⁵ કિલોમીટર અંતરે છે, તો તેના પરિભ્રમણનો આવર્તકાળ કેટલા દિવસનો છે તે શોધો, જે આપણો આગળનો દાખલો બનશે. પ્રથમ આપણે વાત કરી લઈએ કે રકમ આપણને જે 8.6માં આપી હતી તેમાં આપણને કઈ કઈ વિગતો આપી છે. તો સૂત્ર જે હતું માસ શોધવાનું એ પ્રથમ સમજી લઈએ, કે માસ ઓફ અર્થ જે છે એ આપણે બનાવશું સૂત્રને કંઈક આ રીતે: જી ઇન્ટુ રેડિયસ ઓફ અર્થનો સ્ક્વેર ડિવાઈડ બાય કેપિટલ જી, કે જ્યાં એમ ઈ જે છે એ પૃથ્વીનું દળ છે અને આર ઈ જે છે એ છે પૃથ્વીની ત્રિજ્યા. તો હવે બધી કિંમતો જે તમે ઇનપુટ કરી દેવાની છે. ગણતરી થોડીક લાંબી થશે એટલે બને ત્યાં સુધીને થોડીક એવી સાવધાની રાખવાની. જેની કિંમત આપણને 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપી હતી તે લખી દઈશું, ગુણ્યા રેડિયસ ઓફ અર્થ જે છે આપણને આપી છે 6.37 ગુણ્યા 10⁻6 એનો સ્ક્વેર થઈ જશે, અને છેદમાં જેની વેલ્યુ આપણને ખ્યાલ છે કે 6.67 ગુણ્યા 10⁻11. સેકન્ડ સ્ટેપ 9.81 એમને એમ રહેશે. હવે અહીંયા જે છે એ ખાસ ધ્યાન રાખશું કે 6.37 જે છે એનો આપણે સ્ક્વેર કરી નાખશું, તો આપણી પાસે કિંમત આવશે ત્યાં 40.57 જેટલી. અને 10 તમે જોશો ધ્યાનથી તો 10 6 ઘાત છે અને 2 ઘાત બીજી, એટલે 10 સીધી 12 ઘાત થઈ જશે. પછીનું સ્ટેપ તમારી પાસે છે 6.67 ગુણ્યા 10⁻11. તેની પછીની સ્લાઇડમાં 398.06 ગુણાકારમાં 10⁻23 ઘાત થઈ જશે. ક્યાંથી આવ્યા છે આ 23 ઘાત, કે જે 10⁻12 ઘાત હતી અને પેલી 10⁻11 ઘાત હતી, તો 11 જે છે ઉપર જતાં 10⁻23 ઘાત થઈ જશે. અને છેદમાં જે છે આપણે માત્ર રાખશું 6.67. કિંમતોને રાઉન્ડ ઓફ કરશું તો કુલ તમારી પાસે આવશે જવાબ 598.06 છે. તેને તમે જ્યારે 6.67થી ભાગી દેશો, આપણી પાસે આન્સર આવશે 59.679 ગુણ્યા 10⁻23. આ ફિગરને તમે જો રાઉન્ડ ઓફ કરો તો આ પોઈન્ટ દશાંશનો અહીંયા છે, તમે અહીંયા દશાંશનો પોઈન્ટ લઈ આવશો તો તમારી પાસે એ અંદાજ આવશે 5.9679 ગુણ્યા 10⁻24 kg. તો આ ફિગર તમારી પાસે છે અંદાજિત 5.9679 ગુણ્યા 10⁻24, કે જે પહેલી રીતથી આપણે વાત કરતા હતા તે રીતે. પછી વાત કરી હતી કે તમે કેપ્લરની ગતિનો જે નિયમ છે એ નિયમના આધારે તમે આવર્તકાળની મદદથી તમે આ વસ્તુ શોધી શકો. તો પ્રથમ તમારી પાસે સૂત્ર હતું કેપ્લરના નિયમની મદદથી T², જે અગાઉ ઉપર આપણે જોયું હતું 8.5 ઉદાહરણમાં, તો π² ઇન્ટુ r³ ઓફ અર્થ રેસ ટુ GME. આપણે માસ ફાઇન્ડ આઉટ કરવો છે માટે ME જે છે આ તરફ લઈ આવશું, તો અહીંયા 4π²
ઇન્ટુ આર ક્યુબ ઈ છેદમાં આપણી પાસે અહીં જી મૂકી દઈશું ને આ ટી સ્ક્વેર જે છે અહીંયા આવી જશે તો ટી સ્ક્વેર કરી નાખશું. હવે દરેક જે કિંમત છે તે મૂકી દઈશું. કિંમત 4 ગુણ્યા પાઈની કિંમત છે 3.14 માથે વર્ગ ગુણ્યા રેડિયસ ઓફ અર્થ આપણને આપી હતી 3.84નો ઘન ગુણ્યા 10⁻²4 છેદમાં 6.67 ગુણ્યા 10⁻11. આ આર ઈ તમને અગાઉ ઉપર મળી ગયું છે એ ખાસ ધ્યાન રાખશો. એમ એ તમને આપી દીધો છે એટલા માટે ગુણ્યા 27.3 એ તમને સમય આપ્યો હતો એને આપણે કન્વર્ટ કરશું કલાકમાં તો 24 કલાક ગુણ્યા 60 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ્સનો વર્ગ થઈ જશે. ત્યાર પછીની સ્લાઇડમાં આપણી પાસેથી કિંમત આવશે કંઈક આ રીતની જે અંદાજિત છે. તમે એને જ્યારે સિમ્પ્લિફાય કરશો તો તમારી પાસે કિંમત આવશે 6.02 ગુણ્યા 10⁻²4. અને આ જે એકમ છે એ પણ તમારી પાસે ત્યાં કેજીમાં છે. 4 ગુણ્યા 3.14નો વર્ગ જે છે ખાસ તમને પહેલાં પણ કીધું હતું 39.44 સમથિંગ થાય છે. રેડિયસ જે છે તમારી પાસે ત્યાં હતી તેનો સીધો જ તમારી પાસે ક્યુબ કરી નાખેલો હતો એટલે ઘન તમને ત્યાં પેપરમાં આપેલો હતો ગુણ્યા 10⁻²4 તમારી પાસે છે જ 8 તેરી 24. અહીંયા 6.67 ગુણ્યા 10⁻11 ગુણ્યા 27.3 જે છે તે ફિગર અને 24 કલાક 60 મિનિટ ને 60 સેકન્ડ્સ તમારી પાસે છે. બધાને સિમ્પ્લિફાય કરતાં આપણી પાસે જે અંદાજ આવે છે એ આવે છે 6.02 ગુણ્યા 10⁻²4. તો તફાવત જે છે એ પહેલી રકમમાં તમારી પાસે 5.97 આસપાસ જે છે એ સમથિંગ આવતું હતું કે પછી 5.69 સમથિંગ આવતું તો 5 પોઈન્ટ અહીંયા સમથિંગ છે અને આ ફિગર પણ તમારી પાસે જે છે 6.0નો છે. તો ડિફરન્સ તમારી પાસે ત્યાં માત્ર એક +-1નો ડિફરન્સ પડે છે એટલે કેજીનું માપ તમારી પાસે જે છે અંદાજિત ત્યાં સાચું પડી છે. ત્યાર પછી તમારી પાસે જે એક્ઝામ્પલ હતું 8.7 તો તેમાં એને જે વાત કરી હતી એકવાર તમે પ્રથમ સમજી લો. અહીંયા વિગતો તમારી પાસે બધી આપી દીધી છે માટે કોઈ તકલીફ નથી. ઉદાહરણ 8.7માં કીધું હતું કે સમીકરણ 8.38માં અચળાંક કેની કિંમત જે છે તમારે તેને ફેરવવાની છે કિલોમીટરનું દર્શાવો. તો તમારી પાસે તમે જે ડાયમેન્શનલ ફોર્મ્યુલા શીખ્યા હતા KLM માટે તેની મદદથી પણ આ વસ્તુ કરી શકો છો. અહીંયા આપણે તેને આ રીતે કરવાના છીએ કે કે તમારી પાસે જે આપેલો છે એ તમને આપ્યો તો 10⁻13 સેકન્ડ સ્ક્વેર પર મીટર ક્યુબ. કારણ કે અહીંયા કેની જે વેલ્યુ થાય છે એ આપણને ખ્યાલ છે તે પ્રમાણે 4π² ઇન્ટુ GME જેટલી લેવાની થતી હતી એ યાદ રાખશું. હવે અહીંયા તમારે એને કન્વર્ટ કરવાનું છે આ રીતે કે એક દિવસ હોય તો એક દિવસ બરાબર 24 કલાક ગુણ્યા 60 સેકન્ડ ગુણ્યા 60 મિનિટ. આ બધું જ જે છે એ સેકન્ડમાં કન્વર્ટ થઈ જાય. તો એ હિસાબે 1 સેકન્ડ તમારે જો જોતી હોય સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે તો 1 સેકન્ડ માટે તમારે તેને 1/6 બધું લઈ જશો તો 24 ગુણ્યા 60 ગુણ્યા 60 કરશો તમને દિવસ મળી જશે. તો એક આ સેકન્ડનું કન્વર્ટ થઈ જશે દિવસની અંદર. એવી જ રીતે 1 કિલોમીટર જે છે 1 કિલોમીટર જે છે એ બને છે 1000 મીટર. અને તેથી 1 મીટર જો આપણે જોઈતા હોય તો 10⁻³ જે છે એ મીટર જે છે એ કન્વર્ટ થઈ જશે કિલોમીટરમાં. -3 કરી દેવાના છે. તો આ બધી કિંમતો જે છે તમે જો ઇનપુટ કરશો સમીકરણની અંદર તો કે એનું ફોર્મ્યુલા તમારી પાસે બનતું હતું 10⁻³ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ m⁻³ માઇનસમાં તો 10ની વેલ્યુ તેની તે રાખશું. એસની વેલ્યુ જે છે એ આપણે ત્યાં મૂકી દઈશું 1/2400 ગુણ્યા 3600 60 ગુણ્યા 60 ખાસ યાદ રાખશું ગુણ્યા
માસની તમારી પાસે જે મિનિટ આવી હતી તે તમારી પાસે મીટરમાં હતી 10⁻³ અને એની ઉપર પાછી -3, જે બતાવશે દિવસનો સ્ક્વેર અને d²/મીટર³. થોડુંક સરખું લખી નાખીએ એટલે તમને ખ્યાલ રહે. દિવસ લખ્યા છે અને મીટર લખ્યા છે. d²/મીટર³. હવે 10ની ઉપર 13 ઘાત જે છે એ, અને અહીંયા તમારી પાસે જે છે એ કુલ ભાગ તમે જો જોશો તો અહીંયા 13 એમની એમ રાખશો ને 2 મીંડા વધારે છે, તમારી પાસે અહીંયા 12 આવી જશે. દરેકનો વર્ગ તમારી પાસે તમારે જે કરવાનો છે તેને આપણે આ રીતે ઇન્ડિકેટ કરી દઈશું. એટલે અહીંયા આપણી પાસે જે બનશે તે વેલ્યુ આવશે. 3 તેરી 9 થાય છે. તો 10⁻13 ઘાત ગુણ્યા 1/24 ગુણ્યા 3600 એમને એમ રાખશું. અહીંયા 10ની ઉપર 3 તેરી 9 જે છે એ ત્યાં તમારી પાસે પ્લસમાં થઈ જશે, ગુણાકાર છે તમારી પાસે ત્યાં 9 પ્લસ થઈ જશે. d²/મીટર³. એના પછીના ભાગમાં તો 9 અને 13 જે છે એ તમે જો બાદ કરી દેશો, અહીંયા ખાસ જોઈ લેશો કે અહીંયા 13 તમને આપેલા છે ને તમારી પાસે 9 છે, તો 13માંથી 9 જશે તો તમારી પાસે જે વેલ્યુ બનશે કંઈક આ રીતની વધવાની છે. અહીંયા 3600નો જે સ્ક્વેર છે એ એમને યથાવત છે, અને અહીંયા 10ની ઉપર -4 ઘાત છે. 1નો વર્ગ 1 થઈ જશે. 24નો વર્ગ જે છે 576 થાય છે. 3600 જે છે એને આપણે કન્વર્ટ કંઈક આ રીતે કરવાના છે. એની પહેલાં વર્ગ આને આપી દઈશું. 12×96 ગુણ્યા 10ની ઉપર -4 -4, આની જે ઘાત છે આને આપી દીધી છે. 36 માત્ર અહીંયા સ્ક્વેર થયો છે, બાકી બધું જ અહીંયા આવી ગયું છે. હવે 1/576 અને 1296નો ગુણાકાર તમારી પાસે કેલ્સીમાં લેતા 7464696 એપ્રોક્સિમેટ આવે, ને અહીંયા 10⁻8 આવી જશે. એના પછી 1/, પહેલી જે કિંમત છે 7464696, એને તમે એપ્રોક્સિમેટલી જો કન્વર્ટ કરશો તો એ રકમ તમે અહીંયા લઈ શકો છો 0.75 આસપાસની, ગુણ્યા 10ની ઉપર જે 8 હતી એની જગ્યાએ તમારી પાસે ત્યાં 10ની ઉપર 4 ઘાત થઈ જશે. સમજી લ્યો એકવાર ફરીથી આ સ્લાઇડને. 1, 2, 3 અને 4 અને 5, તો 5 મીંડા તમારી પાસે જે છે એ બાદ થવાના છે, પણ અહીંયા તમારે 0. આની જે રકમ જે છે એ રકમને તમે કંઈક આ રીતે લખવાના છો 0.75 આશરે. તો તમારા દશાંશ જે છે એક વધારે કપાઈ જશે, તો કુલ તમારી પાસે દશાંશ જે વધે છે 6 જેટલા દશાંશ થવાના છે. તો 1, 2, 3, 4, 5 અને 6 પર તમે પોઈન્ટ મૂકો છો માટે, તો 8માં તમારે 6 જે છે એડ કરી દેવાના, તો તમારી પાસે કુલ ઘાત બની જશે 10ની ઉપર 14 ઘાત. આને તમે જો ઉકેલશો 1/75 કરશો તમારી પાસે આન્સર આવશે 1.33 × 10⁻40 d²/કિલોમીટર³. તો આ જે ફિગર તમારી પાસે જે છે મીટર³, તો એનો ઉપયોગ આપણે પછી આગળ ઉપર દાખલામાં કરવાના છીએ, કે જેમાં કેપ્લરનું સૂત્ર ફરી વખત પાછું મૂકી દઈશું. તો કેપ્લરનું સૂત્ર યુઝ કરશું t² = k × r³. કે તમને હવે મળી ગયો છે 1.33 × 10⁻40 રેડિયસ તમને આપી હતી 3.84 × 10⁵ × 3. 1.33 જે છે તેમના તેમ, 10⁻40 પણ તેમના તેમ. અહીંયા 3.84નો જે છે સ્ક્વેર કરી નાખશું એટલે 6.62 થઈ જશે. 10 અહીંયા જોઈશું તો 5 તેરી 15, અહીંયા 10ની ઉપર 15 ઘાત થઈ જશે.
ગુણાકાર આપણે કરી દીધા છે, બધાય ના આવે. તો આપણી પાસે હવે ફિગર આવે છે t² = 753.08. આપ જોઈ શકો છો અહીં 10^14 10^15 પ્લસ ઘાત 1 જે છે પોઈન્ટ કપાઈ જશે અહીંથી. ગુણાકાર તમારી પાસે 5662 જે છે 384નો ઘન જે છે એ 5662 × 1.33 કરતાં તમારી પાસે જે ફિગર આવે છે તેમાં પોઈન્ટ દશાંશનો કપાઈ જાય. આને તમે જો સ્ક્વેર રૂટ આપશો તો ટી તમારી પાસે જે છે એ એપ્રોક્સિમેટલી બને છે 27.4 દિવસ, જે લગભગ 27.3ની નજીક આવે છે, જે આપણને આગળ ઉપરના દાખલામાં વિગત આપેલી છે. તો ઉદાહરણ જે છે વ્યવસ્થિત લખી લેવાના છે અને સમજી લેવાના છે. જ્યાં ખ્યાલ નથી આવતો ત્યાં ચોક્કસથી વોટ્સએપ કે કોમેન્ટ કરી દઈશું.